જસપાલસિંહનો ફોન આવતા સતરાલામાં જીવદયાનો વગડો ગૌશાળા સતરાળા સંજુભા ઉપર ફોન આવે અને અમે આગશાળામાં અહીંયા ગાય માતાનો એક્સિડન્ટ થયેલ કોઈ પણ કર્યો અમને કંઈ ખબર નથી. તો અમારી જીવદયાનો વગડો ગૌશાળાની ટીમ તાત્કાલિક અહીંયા 1 કલાકમાં હાજર થઈ છે અને ખૂબ ખૂબ આભાર તો જસપાલસિંહનો કે અમને ફોન કર્યો છે. નહીંતર અત્યારે ઘણી બધી ગાયોને એક્સિડન્ટ થાય છે, કોઈ ફોન કરતું નથી, પણ અમને ગમે ત્યાંથી કોલ આવે છે અમે તાત્કાલિક ધોરણે સેવા કરવા માટે હાજર થઈએ છીએ. 1 થી 1.5 કલાકમાં બનાસકાંઠામાં ગમે ત્યાં થોડું દૂર હોય તો અમે કોઈ બી ટીમ મોકલીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. હું છું જીવદયાનો વગડો ગૌશાળા સતરાલાથી. આપણો રાજેશ પંચાલ અને સંજુભા સોલંકી. આ ભાગ બીજો છે, કારણ કે આની અગાઉ આપણે એક ભાગ રિલીઝ કર્યો હતો. આ ગામ આવેલું છે બનાસકાંઠામાં લાખણીની બાજુમાં આગથેડા. વિડીયો પૂરો જોજો, અંત સુધી જોજો તો મજા આવશે. કારણ કે અમે ગૌ માતાને સ્વિફ્ટ ગાડીમાં, એક્સિડન્ટવાળી ગાય માતાને સ્વિફ્ટ ગાડીમાં લઈને અમે જીવદયાનો વગડો ગૌશાળા સતરાલામાં લઈ જઈ અને સારવાર કરીએ છીએ. ગાડીમાં ગૌ માતાને બેસાડ્યા છે, એક્સિડન્ટ થયેલો છે, બંને પગ તૂટી ગયા છે, ભાગી ગયા છે. તો તમે આ વિડીયો પૂરો જોજો. ગાય માતાને લઈને અમે કાતરવા ડેરી પહોંચી ગયા છીએ. આગળ વિડીયો જોતા રહો. બસ ટૂંક જ સમયમાં જીવદયાનો વગડો ગૌશાળા સતરાલા પહોંચીશું. વિડીયોને શેર કરતા રહો, જોતા રહો. આવી કોઈ ગાય માતા એક્સિડન્ટવાળી, એસિડ એટેકથી અપંગ બીમાર ગાય માતા દેખાય તો કોન્ટેક કરતા રહો. તાત્કાલિક ધોરણે સારવાર માટે અમે પહોંચીશું. ગાય માતા અંદર સુખ શાંતિ બેઠા છે. જોવો મિત્રો, દેખાતા હશે તમને. કદાચ થોડું ઝૂમ કરજો એટલે દેખાશે. શિંગડા ઉપર વાગેલું છે, શિંગડું ભાગી ગયેલું છે, એની પણ અમે સારવાર કરીશું. આગળ જતાં એક કૂતરાનો પણ એક્સિડન્ટ થયો છે, એ પણ અમે ત્યાં સમાધિ આપવાનું કામ કરી રહ્યા છીએ. પણ બીજી અમારી ટીમ આવશે, એ સમાધિ આપશે. પણ અમે કૂતરાને સાઈડમાં કઈ રીતે કરીએ છીએ જુઓ, ધ્યાનથી જોજો. આગળ રસ્તા ઉપર સાધનો બહુ જ જાય છે, ધીમે ધીમે જોતા રહો. અમે હવે કૂતરાને ત્યાંથી ઉચક્યું છે અને રોડની સાઈડમાં કરીએ છીએ. બીજો કોન્ટેક કર્યો છે સંજુભાઈ, અને બસ હવે અમે ત્યાંથી કાતરવાથી નીકળી અને કાપરા આગળ વધી રહ્યા છીએ. કાપરાથી પછી આગળ પીરડી આવશે, પીરડી પછી ઇન્દિરાનગર આવશે, ત્યાંથી પછી છત્રાલા જઈ ગાય માતાને ગાડીમાંથી ઉતારીશું. જોતા રહો વિડીયોને. જીવદયાનો વગડો ગૌશાળા સતરાલા આવી ગયું છે. જો ગાય માતા કઈ રીતે અમે ઉતારીએ છીએ. અને તાત્કાલિક ધોરણે ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છે. જો ડૉક્ટર સાહેબનું બાઇક અહીંયા છે. એક બીજી ગાય માતાને પણ સારવાર કરવાની છે. તો મિત્રો જુઓ, આ બધા અમારી ટીમ ગૌસેવક મિત્રો બધા. જો ગાડીમાં અમને એવું કંઈ ગંદકી જેવું જરાય લાગતું જ નથી. બસ સેવાનું કામ છે, સેવા કરીએ છીએ, કરતા રહીશું. અમને સાથ અને સહકાર આપવા માટે અમારી સાથે જોડાયા રહેજો. સંજુભા સોલંકીનો નંબર છે, મોબાઈલ નંબર નોંધ કરી લેજો: 79848099596. રાજેશ ટી પંચાલનો નંબર છે, મોબાઈલ નંબર 9979936777. અમે બધા જ જીવોની સેવા કરીએ છીએ, પશુ હોય કે પક્ષી હોય. તો બંને નંબર આપેલા છે, તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. 24 કલાક હેલ્પલાઇન નંબર છે, ગમે ત્યારે એની ટાઈમ. અને પિન્ટુભાઈ ડૉક્ટર
અત્યારે હાજરમાં છે, બહુ સેવા આપી રહ્યા છે અને તદ્દન ફ્રી સેવા આપી રહ્યા છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું. બંને ભાઈઓ કરણસિંહ ડૉક્ટર, કારણ કે પશુના ડૉક્ટરો છે, ગમે ત્યારે અમે કોલ કરીએ તો હાજર જ હોય છે, આવી જ જાય છે, દોડતા આવે છે અને બહુ સખત મહેનત કરી રહ્યા છે ગાયોને, પશુ માટે. એટલે એમને પણ ખૂબ ભગવાન માતાજીને હું પ્રાર્થના કરીશ કે હર હંમેશ આગળ વધે. અને મિત્રો, તમારા સાથ અને સહકારથી આવા જીવો બચશે. અને અત્યારે જો ગાય માતાને આપણે ઉતાર્યા છે, તો મિત્રો જોતા રહો તમે કઈ રીતે આ બધા મિત્રો જીવો બચાવી રહ્યા છે. તો અમારું એક જ કામ છે, જીવ બચાવવાનું. ગમે ત્યારે અમે અમારી ટીમ દ્વારા આ કામ કરીએ છીએ. તો મિત્રો હવે તમે જોજો, કારણ કે ડૉક્ટર સાહેબ હવે દવા ચાલુ કરશે. ગાય માતાને થોડા ઉચકી અને સાઈડમાં કરીએ છીએ, બધા મિત્રો ભેગા હળી મળી અને સારવાર અર્થ. અને જો પગે કેટલું વાગેલું છે તમે જુઓ, પગ બંને ભાંગી ગયા છે. તો આને ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવા માટે ડૉક્ટર સાહેબ શું કરે છે જોઈ રહ્યા છે. તો મિત્રો તમે ધ્યાનથી જોજો આ વિડીયોને, કારણ કે જીવ બચાવો બહુ અઘરું કામ છે. પણ અત્યારે બીજા એક ગાય માતા આવેલા હતા, એમને જીવાત બહુ હતી. તો તમે જીવાત પણ જોઈ શકો છો કઈ રીતે આ દવા થઈ રહી છે. જુઓ મિત્રો ધ્યાનથી, કારણ કે બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. લોકોને વાતો કરતાં તો આવડે છે, પણ ખાલી એક દિવસ માટે 8 કલાક તો સેવા કરવા જાઓ, તમને ખબર પડે કે કઈ રીતે સેવા થાય છે. જુઓ મિત્રો, ધ્યાનથી જુઓ, વિડીયોને શેર કરો. લોકોને આવા બધા જીવાતથી બહુ વાસ મારતી હોય છે, ગંદકી થતી હોય છે, પણ અમને કોઈ ગૌ ભક્તોને એવું કશું જ નથી. એની ટાઈમ ગમે તેવું હોય, મૃત્યુ પામેલું હોય તો પણ અમે સમાધિ આપીએ છીએ તાત્કાલિક ધોરણે. અમારી ગાડીમાં કોદાળી, પાવડો અમે રાખીએ છીએ. અમારી ગાડીનો નંબર છે GJ12EE8733 એટલે મિત્રો આ ગાડીમાં હર હંમેશ ગાય માતા માટે જ છે. ગમે ત્યારે સંજુબાનો કોલ આવે, સાધનની વ્યવસ્થા ન થાય ત્યારે હું ગાડી લઈ અને દોડી જાઉં છું અને તાત્કાલિક ધોરણે ગમે ત્યાં પશુ હોય ત્યાં પહોંચી અને અમે સારવાર કરીએ છીએ. એટલે તમને પણ આવી રીતે કોઈ ગૌ માતા દેખાય, અન્ય પ્રાણી દેખાય તો અમને કોન્ટેક કરજો, અમે તાત્કાલિક ધોરણે દોડી આવીશું. પિન્ટુસિંહ ડૉક્ટર અને કરણસિંહ ડૉક્ટર સાહેબ બંને અરણીવાડાથી ગમે ત્યારે અમે કોલ કરીએ દોડતા આવે છે અને ગાયોની સારવાર કરે છે. એટલા માટે મિત્રો એમને પણ ગમે ત્યારે કોલ કરીએ એટલે અમને આજ દિવસ સુધી ના નથી પાડી કે મોડું થશે એવું પણ નથી કીધું. તાત્કાલિક 30 મિનિટ થાય એટલે હાજર જ હોય છે, અમારી પહેલાં પણ આવીને બેઠા હોય છે. તો મિત્રો અમને સપોર્ટ કરતા રહો. જ્યાં પણ તમને પશુ દેખાય ત્યાં બીમાર પશુ માટે દોડીને આવીશું. એવો વહેમ ના રાખતા કે આવશે કે નહીં આવે. તાત્કાલિક કોન્ટેક કરો, તાત્કાલિક સારવાર. પશુ બચાવો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ચલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી ગાય માતા સાથે, નવા પશુઓ સાથે. બરાબર, આજ આટલું જ કહું છું. આવતીકાલે ફરીથી કંઈક નવું હશે. બરાબર, જીવ બચાવો, પ્રાણી બચાવો.